મુમુક્ષોના મુખેથી એક વાત સાંભળવા મળે છે, મોક્ષે જવું છે. આ વાત મનન ચિંતન માંગે છે. મોક્ષ કોઈ એવું સ્થાન છે જ્યાં તમે જઈ શકો? વૈજ્ઞાનિક આધ્યાત્મ બીજી જ વાત કહે છે. મોક્ષ એ કોઈ સ્થાન નથી, કોઈ ક્ષેત્ર નથી. મોક્ષ એ આત્માની દશા છે. જે આત્મા મોહથી મુક્ત થયેલું છે, જેણે મોહનું ક્ષય કર્યું છે, એ દશાને મોક્ષ કહેવાય છે. જૈનત્વ વિજ્ઞાન ને મોક્ષનું વિજ્ઞાન પણ કહ્યું છે. અને જૈન તત્વજ્ઞાન એ મોક્ષ દશાને પ્રાપ્ત કરવા માટે ગોઠવાયેલું છે. આપણે એને સંક્ષિપ્તમાં સમજી લઈએ. મોક્ષ દશાને કેમ પામવું? તો સર્વપ્રથમ જે આવશ્યક છે એ છે આપણી બુદ્ધિ નિર્મળ થાય, આપણી બુદ્ધિ શુદ્ધ બને. કારણ કે બુદ્ધિ તત્વ એ જ મહત્વનું તત્વ છે. અને મોહ એ બુદ્ધિ તત્વને એક રીતે એના ગુણોને હાનિ પહોંચાડે છે. માટે જ મોક્ષની પ્રાપ્તિ માટે બુદ્ધિને શુદ્ધ કરવા માટે મોહનું ક્ષય કરવું પડે છે. આ મોહનું ક્ષય કરવા માટે જે તત્વજ્ઞાન ગોઠવાયેલું છે એ પણ ખૂબ સરળ છે. આશ્રવ અને બંધ, આ બે જે તત્વો છે એ પ્રત્યે સાવધાની રાખવાની છે. અને સંવર અને નિર્જરાની સાધના કરવાની છે. ખૂબ જ એક સરળ વ્યાખ્યા છે, ખૂબ જ સીધું સાદું સિદ્ધાંત છે. આશ્રવ એટલે કે જે થકી પાપ, જે થકી એક આપણે કહી શકીએ તો દૂષણ અથવા તો કોઈ પણ એક વિષકારક તત્વ આપણામાં પ્રવેશ કરે છે, એ આશ્રવનું વર્ણન આપી શકે છે. અને બંધ એટલે જે થકી એ આશ્રવ આપણામાં પરિવર્તન લાવે છે અને આપણે એ મય થઈ જઈએ છીએ, એ બંધ છે. અને સંવર એટલે એ આશ્રવને સમજીને આપણે એનાથી દૂર થઈ જઈએ અને આપણા શુદ્ધ વ્યવહારથી, આત્માના શુદ્ધ ગુણોથી પૂર્વના કર્મોની નિર્જરા કરીએ, એ જ એનો ઉપાય છે. તો જ્યારે પણ મોક્ષની વાત આવે ત્યારે ખરેખર તો મોહ શું છે અને મોહ આપણી બુદ્ધિને કેવી રીતે હાનિ પહોંચાડે છે એ સમજવાની જરૂર છે. અને એનાથી એક ડગલું આગળ મોહના ઘણા જ પાસાઓ છે. ઘણા લોકોને મોહ આસક્તિની પરિભાષા સમજાવે છે. ઘણાઓને મોહ એટલે એક જાતનો રાગ એ રીતે સમજાવે છે. પણ વૈજ્ઞાનિક પરિભાષામાં
મોહ એટલે મતિની મૂંઝવણ, તમારી સમજ શક્તિની મૂંઝવણ. આ વાત પર મનન ચિંતન કરવાથી તમને એક વિશેષ માર્ગદર્શન મળશે. અને મોહનું ક્ષય એ ખરેખર તો આપણી અંતરની બુદ્ધિ અને અંદરની સદ્ભાવનાઓ દ્વારા તમે એ પ્રાપ્ત કરી શકો છો. તો મિત્રો, મોહનું ક્ષય એ જ મોક્ષની દશા છે. અને એ જ દશા તમને પરમ તત્વ, આત્મતત્વનું જ્ઞાન આપી શકે છે, ની સંવેદના કરાવી શકે છે. મહાજીણમ નમોસ્તુભ્યમ મમ શાંતિ શાંતિ શાંતિ.